તો ફ્રેન્ડ્સ, આજે બની રહ્યું છે આપણા કિચનમાં સિમ્પલ સોબર રૂટીન ડીશ ગુવાનું શાક. પણ એ પણ એક અલગ જ રીતે છે. કુકરની અંદર બનાવીશું, એક વિસલ પણ પાડીશું, પણ પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ. એકદમ ટેસ્ટફુલ શાક બને છે ફ્રેન્ડ્સ, અને 2 જ મિનિટમાં માત્ર બનીને તૈયાર થાય છે. તો અહીંયા આપણે ગુવાર લઈ લઈશું. ગુવારને આગળ પાછળથી ડંઠલ કાઢી અને આખી જ સીંગ રહેવા દઈશું. કટકા કરવા માંગતા હોય તો બી કરી શકો. અને એક ગાંઠિયો પૂરો લસણનો લઈ લઈશું. લસણના ગાંઠિયાને આપણે બારીક બારીક કટ કરી દઈશું આ રીતે જુઓ. અને ત્યાર પછી અહીંયા તમે લસણની ખાંડેલી ચટણી પણ એડ કરવા માંગતા હોય તો આગળ મસાલો જ્યારે એડ કરો ત્યારે કરી શકો છો. આ રીતે મેં 3 ચમચા અહીંયા તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે થોડા એવા અજમા એડ કરી દઈશું, રાઈ અને જીરું. ત્યાર પછી થોડી 1 પીંચ આપણે હિંગ એડ કરી દઈશું અને હળદર એડ કરી દઈશું. હવે એડ કરી દઈશું તરત જ આમાં ગુવાર. લસણ એડ કર્યા પછી લસણને થોડું જેવું આમાં સાતળવાનું છે. એકદમ વધારે કલર ચેન્જ નથી થવા દેનો, થોડું એવું ચતળાઈ જાય ત્યાર પછી આપણે આમાં એડ કરી દઈશું ગવાર. અને ટામેટું એડ કરવા માંગતા હોય તો અહીંયા અડધું જ ટમેટું લેવાનું છે. ઊભો કટ લગાવ્યો છે અને 4 ચીરમાં આપણે ટામેટાને એડ કર્યું છે. ત્યાર પછી 250 ગ્રામ ગવારને આ રીતે મેં આની અંદર એડ કરી દીધો છે. એડ કર્યા પછી થોડું એવું આપણે મિક્સ કરી દઈશું. ઉપરથી થોડા મસાલા કરી દઈશું. એકદમ ટેસ્ટફુલ એવું શાક બને છે. ફટાફટ બની જાય છે. 1 થી 1.5 મિનિટના ટાઈમની અંદર આ શાક બનીને તૈયાર થાય છે. નથી બાફવાની ઝંઝટ કે ફરીથી પાછું વઘાર કરવાની ઝંઝટ. એકદમ સરસ ટેસ્ટફુલ આ શાક બને છે. કારણ કે વઘાર પાણીનું છે તો એકદમ ટેસ્ટ આનો એમ જ કલર બી રહે છે અને ટેસ્ટ પણ એવો ને એવો રહે છે. તો ખૂબ જ સરસ એવું ટેસ્ટી શાક બને છે. હવે આની અંદર આપણે ઉપરથી પાછા બીજા મસાલા એડ કરી દઈશું. અહીંયા સ્વાદ પ્રમાણે નમક એડ કર્યું છે અને લાલ મરચું એડ કર્યું છે, થોડું એવું ધાણા જીરું. અને અહીંયા તમે જો લસણવાળી ખાંડેલી લાલ ચટણી એડ કરવા માંગતા હોય તો એ બી કરી શકો. પાછું થોડું એવું આપણે મિક્સ કરી દઈશું. અને પાણીનો ઉપયોગ બિલકુલ બી નથી કરવાનો. એક વિસલ વગાડીને વિસલ આપણે તરત જ એની હવા કાઢી નાખશું અને કુકરનું ઢાંકણ ખોલી દઈશું. તો આ રીતે કરી અને ઉપરથી ઢાંકણ આપણે બંધ કરી દઈશું ને હવે ફૂલ ફ્લેમ પર આને માત્ર એક જ વિસલ થવા દઈશું. ત્યાર પછી તૈયાર થઈ જશે આપણું ગુવારનું શાક અને એકદમ સરસ એવો ટેસ્ટ આવશે ફ્રેન્ડ. જે શાક તમે બાફીને બનાવો છો એના કરતાં અલગ જ ટેસ્ટફુલ આ શાક બને છે. તો એકવાર ચોક્કસથી બનાવજો. જ્યારે એક સીટી પડે ત્યાર પછી હવા આપણે ચમચા વડે કાઢી દઈશું અને જોઈ શકો છો એકદમ ટેસ્ટફુલ આપણું ગુવાનું શાક માત્ર 1.5 થી 2 મિનિટની અંદર તૈયાર છે. કલર પણ એવો ને એવો રહે છે અને ટેસ્ટ તો એકદમ સરસ, કારણ કે આને બાફવામાં નથી આવ્યું પ્લસ આમાં પાણી એડ નથી થયું. તો એકદમ સરસ ટેસ્ટફુલ એવું શાક બને છે અને એ પણ ઓછા ટાઈમમાં. તો આ રીતે તમે પણ ગુવાનું શાક બનાવી શકો. એકદમ ફટાફટ બની જાય છે. જુઓ એકદમ સરસ ચડી ગયો છે. તો કેવી લાગે ફ્રેન્ડ્સ આજની આ રેસીપી? જો ગમી હોય તો શેર કરી દેજો અને મારી ચેનલ પર જો નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. પાછા મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.